સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદભાઈ સોલંકી દ્વારા રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં જે મૃત્યુ પામેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે આંબેડકર ચોકથી રેલી કાઢીને સુરેન્દ્રનગર ટાવરે આવીને મીણબત્તીઓ સળગાવીને ગેમ ઝોનમાં લાગેલી આગમાં જે મૃત્યુ પામેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ નવસાદભાઈ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધીને સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। માયાજાર ન્યૂઝ ચેનલ જે પ્રકારે ગુજરાતમાં એક પછી એક દુર્ઘટનાઓ ઘટી જાય, પછી સુરતની તક્ષશિલાની ટ્યુશનમાં સેંકડો બાળકો હોમાયા હોય, રાજકોટ અમદાવાદની શ્રેયા હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ આગમાં સ્વાહા થયા હોય, આ જ પ્રકારની અનેક ઘટનાઓ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ઘટનાઓમાંથી કોઈ જ બોધપાઠ ન લઈ હંમેશા લોલીપોપ ચલાવી રાખવું, લોલોમલોલ તંત્ર ચલાવી રાખવું અને ધંધાદારીઓ સાથે પોતાની મિલીભગતના કારણે આજે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે કરુણાકાંતિ સર્જાણી છે એનાથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર એની જબરજસ્ત પ્રતિક્રિયા થઈ છે। લોકો જબરજસ્ત આઘાત અનુભવી રહ્યા છે। આજે કોની ભૂલના કારણે 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલુ રહ્યો હતો અને એનો ફાયર એનઓસી ન હોવા છતાં પણ આવા અનેક ગેમ ઝોન આજે ગુજરાતની અંદર ચાલી રહ્યા છે। એક પણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર આ સુરેન્દ્રનગરમાં હું ચેલેન્જ મારું છું કે એક પણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ફાયર એનઓસી લેવામાં આવી નથી, તેમ છતાં આ બધા બિલ્ડિંગો ધમધોકાર ચાલી રહ્યા છે। તમામ ગુજરાતની નગરપાલિકાઓની અંદર કોઈ પણ શોપિંગ કોમ્પ્લેક્સો મોલની અંદર કોઈ ફાયર એનઓસી લેવામાં આવતી નથી। હવે ગુજરાત સરકાર કેટલા લોકોના જીવ જાય એની રાહ જોઈ રહી છે, એ જ એક માત્ર સવાલ છે। માત્ર ગેમ ઝોનના માલિકોને સજા થાય પૂરતું નથી, પણ એને કોના આશીર્વાદ હતા, કોના આશીર્વાદથી આ ગેમ ઝોન ચાલતા હતા, કોને આશીર્વાદથી આ બધા શોપિંગ કોમ્પ્લેક્સો ચાલી રહ્યા છે, એ પણ મોટો ગંભીર તપાસનો વિષય છે। મને આશા છે કે ગુજરાતના લોકો આ બાબતે જાગૃત થશે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની આગમાં જે લોકો સ્વાહા થયા છે એને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સમગ્ર પરિવાર, કોંગ્રેસ પરિવાર આજે અમે અહીં હજરામલ ટાવર ખાતે અમે મીણબત્તી સળગાવી અને પદયાત્રા દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તમામ મૃતકજનોના પરિવારને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે એમને અપાર શક્તિ મળે અને જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ બધા જ સાજા થઈ અને પોતાના ઘેર પહોંચે, એ જ અમારા સૌની પ્રાર્થના છે।